આ જેટલી જમીન રહી ને એ આપણે લેવાની વાત હાલે. જમીન તો બહુ મોટી છે. તો ઘણી મોટી જમીન જો. આ કોની છે? એ તો વાત છે કોની છે આ? એ મને ખબર હોય કે તમને ખબર હોય? અરે પણ આપણે લેવાની છે, મને નથી ખબર હજી આ કેની છે ઈ. તો હું અહીંયા ધોઈડા આવ્યા મને અહીંયા લઈને. અરે આનો છાપામાં કટકો આવ્યો તો આ જમીન વેચવાની છે. તો તમારે લેવાની હા છે? આ છે? અરે ભાઈ ઈ બધું થઈ જાય, તું એકવાર જમીન જોઈ લે ખાલી. બેંકમાં ખાતું પાડવા જાવ તમે? અરે બેંકમાં ભલે ને ખાતર પાડું કે ન પાડું, પણ આપણી પાસે પૈસા આવી જાય ને આપણે આ જમીન લેવાની થાય છે. કેટલા કેસ આના? એ જ પૂછ્યું નથી. તો તંબુરો મને અહીંયા લઈ આવ્યા. અરે પણ તને ખાલી જમીન જોવા લઈ આવ્યો છું, તને ક્યાં અહીંયા સોદો કરવા લઈ આવ્યો છું? આમાં શું છે? આ ધૂળ છે, આ કાકરા છે આમાં જમીનમાં. આ ખેતર છે, ખેતર. એ પણ ખેતરમાં ધૂળ હોય, આ કાકરા ન હોય. અરે પણ વાત તો સાંભળ, ઈ તો આપણે હરખું કરવાનું હોય, વાવવા લાયક આપણે કરવાની હોય. તો આમાં હું કાકરી કાઢીને આમાં ધૂળ નાખશું? અરે કાળી માટી નાખવાની હોય, ધૂળ ન નાખવાની. ધૂળ તો છે, આપણે ક્યાં ખેતી કરવી છે? તો અરે આ તો હું તને કહેતો તો કરવી હોય તો આમ થાય, બાકી આપણે ક્યાં અહીંયા ખેતી કરવી છે? પણ આમાં ખેતી કેમ થાય? આવા કાકરામાં કોઈ વાત ખેતી તો ન સાંભળ, થાય. આમાં પણ ખેતી કરવાની જ નથી. તો શું કરવાનું? આમાં દાંડિયા રસ રમવાના? અરે દાંડિયા રસ નથી રમવાનો. જો આ હામો ખૂણો રહ્યો ને દેખાણો, હા, ત્યાં આપણે હોટલ કરવી છે. પછી જોઈ લીધો? એ ઓલો ખૂણો રહ્યો ને હમ. ત્યાં સ્વિમિંગ પુલ આપણે બેન નાવા માટે. જો આ ખૂણો રહ્યો ને ત્યાં મસ્તીની પાનનો ગલ્લો, અને આ ખૂણો રહ્યો ને જો ઓલી ગાડીની ઓલી કોર, હા. ત્યાં ખૂણે આપણે છે ને એક મસ્તીનું ઠંડુ ઠંડુ સોડાયું મળે ને ઠંડી ઠંડી, એના માટે સોડા શોપ, ચિલ્ડ શોપ. જમીન લીધા પેલા તો એટલો પ્લાનિંગ એ બનાવી નાખ્યો. બોલો. પણ અત્યારે પ્લાનિંગ વગર કાંઈ હાલતું નથી. પ્લાનિંગ ઘડવો જ પડે, નકર ફેંકાઈ જાવ તમે જીવનમાંથી. પ્લાન વગર કાંઈ થાય? કાંઈ ન થાય. અત્યારે તમારે પેલા એમ કરો ને, આ જમીન લેવી, સ્કૂલ બનાવી, સ્વિમિંગ પુલ બનાવો, નિશાળ બનાવી, પછી ઓલું હમણાં ઠંડા પીણાની દુકાન હા, બનાવી. આલી એના કોઈ કરતાં પાનનો ઓલું ગલ્લો. આપણે કાચું મકાન છે ને એને પ્લાસ્ટર કરાવી દીધું. અરે પણ અહીંયા રહેવું જ નથી. આ ખૂણે આપણો બંગલો થાય 3 માળનો. ત્યાં તો મને લાગે હું ઉપર વહી જઈશ. અરે ભાઈ ના હાલે જ છે. આ સોદો પતે એટલે વાર્તા પૂરી. પહેલેથી છે ને મારા જ્યારથી તમારે યારે લગ્ન થયા છે ને ત્યારથી તમે ખોટું જ બોલતા આવ્યા છો. પણ ભાઈ તને જ ખોટું લાગે છે, એમાં કોઈ શું કરે? મેં તને કીધું કે આ જમીન લેવી છે એટલે લેવી છે. તમે લગ્ન પછી હું કર્યું ઈ કયો ને. તમે મને બધી વસ્તુ જ બતાવીશ. કોઈ વસ્તુ લીધી તમે? પણ તે કોઈ દી એક કઈ ચીજમાં નકારા કર્યા સિવાય તે વાત કરી છે? તમારા કામ જ હોય એવા તો એવું જ કરે ને. તારો હે ને વાંધો ઈ જ છે, તું દરેક વાતમાં નનૈયો જ તું કરસ. તું નનૈયો રહેવા દે. તું એક કામ કર, એ બધી માથાકૂટ મૂક અત્યારે, અને તું જો આપણે હે ને આ જમીન લઈ જ લેવું. પણ પેલી વેલી આ જમીન ઉપર આપણે બે હાલ સેલ્ફી પાડી. પેલા મને છે ને આ જમીન લેવાનો ટાઈમ આપો. કેટલા દિવસમાં લેવો? ભાઈ એ આપણે ટાઈમ ન દેવાનો હોય, એ ટાઈમ તો અહીંયાથી આપણે જે મામલતદાર ઓફિસેથી આપે લખાણનો. કાંઈ નહીં, આ હોય ને તો બધુંય થઈ જાય. આ પૈસો હોય ને તો અત્યારે લેવાઈ જાય. હા પણ લેવાઈ જાય. પેલા જમીન ઉપર એક સેલ્ફી લઈ લઈએ આપણે. હાલ એ મોઢું તો હરખું રાખ. પણ હા એમ. હા કોણ આવે? આ શું કરો છો ભાઈ? હે આ શું કરો? જમીન લેવા આવી? કોની? એટલે જોવા આવી. કોની? આવડિયા જેની હોય એની. કોની છે? ભાઈ અમને શું ખબર કેની છે? એટલે પૂછાવીને અંદર આવ્યા? શું પૂછ્યા વગર? એ અમારે જમીન લેવી છે એટલે અમે જોવા આવ્યા. એટલે વેચવાની કોને છે પણ? ઈ છે ને ઓલી છાપામાં ઓલી જાહેરાત હા. આવે ને ઈ વાંચીને અમે આવ્યા. કોણે આપી છાપામાં જાહેરાત? ઈ અમને ન ખબર હોય. તો આવ્યા કઈ રીતે પણ અહીંયા? અરે ઓલું ગેટ ખુલ્લો હતો, દરવાજો તો આવતા રહ્યા ઝાપલી ખોલીને. એટલે અંદર કોઈ તમને રોક્યા નહીં? ના કોઈ રોકે છે નહોતું. ને. અમે માણસ છે કે જનાવર થોડા હા. છે. પેલા જમીન કોની છે? કોની છે? દેવરાજભાઈ ની. તો ભલે ને રહી. તો અમે પોતે. પૈસા દઈ દેવું. હા અમારે એમાં પૈસા દેવા હે ને. અમારે કઈ મફત નથી લેવી. પૈસા દેવો. કેમ એમ નીચેથી ઉપર કેમ જોર ભાઈ? મોઢા જોવા પડે ને, પૈસા દેવો. કેટલાની છે ખબર હે? એ મોઢા કેટલાની? ગમે એવા હોય. કેટલાની છે? 8 કરોડની છે. એટલે ભલે ને 20 કરોડની હોય. હા. દે 1 કરોડ. પેલા વાં જવું પડે મામલતદારે. હવે જમીન વેચવાની નથી મારી છે હવે. તો પણ છાપામાં હું કામ આપ્યું કે વેચવાની છે? એ ક્યાંય છાપામાં નથી આપ્યું. બરાબર હાલતા પડાયથી નીકળાયથી બાર સીધા રસ્તો પકડો. ભાઈ હા તો જાય ભાઈ, નો વેચવાની હોય તો નો દેવાય ને છાપામાં. તમે નથી હા, ઘેરા તમે આવો. જાય હી. હું તમને કહેતી હતી. નીકળાયથી બહાર નીકળો. પણ શું કહેતી હતી? મને થોડી ખબર છે કે આવો આવો ક્યાં માણસ હોય નીકળશે. ને? આ જણા બહાર જઈને કરજો. નીકળો. એ હા
હાલ હાલો વઈ જાજો જાપાની બહાર દેખાતા નહીં હા ભાઈ નહીં ભાઈ થતા નહીં હવે મને નીકળો 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 જલ્દી નીકળો એ જાય છે નીકળો જલ્દી નીકળો આમ. ભાઈ શાંતિ રાખ ભાઈ જ જાય નો વેચ નો છાપામ દેતા હોય તો તને કહેતો હતો ને નનૈયો નો કરે જો નને ને